આ બાજુ જોઈ શકો છો, આ દાદાની મૂર્તિ છે. 108 ફૂટ મોટી છે. અહીંયા એ બાજુ આપણે નજીકથી જઈને દાદાના દર્શન કરીએ. વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. દાદાનું આવું મંદિર છે. જો હારો ભાઈ અનુદય બોલ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો સાંજના સમયમાં અત્યારે આવ્યા છે દાદાના દર્શન કરવા માટે. આ બાજુ જો દાદાની મૂર્તિ છે, 108 ફૂટ મોટી છે. બધાએ લખતા રહેજો જય શ્રી રામ, જય કૃષ્ણ ભજન દેવ, પોખરા હનુમાન દાદાનું મંદિર. બોલો જય શ્રી રામ, જય શ્રી રામ, જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. તો દાદાની હવે જો આરતી ચાલુ થઈ ગઈ છે. હાલો પેલું છે જો, જય શ્રી રામ, જય કૃષ્ણ ભજન દેવ. તો આ છે શ્રી કૃષ્ણ ભજન દેવ હનુમાન દાદાનું મંદિર. પોખરા હનુમાન દાદા તરીકે ઓળખાતું આ મંદિર છે. પોખરા હનુમાન દાદાનું મંદિર. સામને આવેલું છે આ મહાદેવનું મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર. તમને મહાદેવના મંદિરના પણ દર્શન કરાવી દઉં. કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. મહાદેવનું શિવલિંગ છે અહીંયા. અહીંયા નંદી મહારાજ છે. આ દાદાનું મંદિર. બાજુ મારે જો ફેમિલી સાથે બધા અત્યારે દર્શન કરવા માટે આવે છે. સાંજનો સમય છે. આરોહી કે જય શ્રી રામ બોલ. તો બધા ભાઈઓને જય શ્રી રામ, હર હર મહાદેવ. મહાદેવનું મંદિર આવેલું છે. તો દાદાના દર્શન કર્યા છે. પોખરા હનુમાન દાદાના દર્શન અને દાદાનો કાંઈક ઇતિહાસ એનો થોડોક જાણીશું આપણે. જોઈ શકો છો આ બાજુ મહાદેવનું મંદિર છે. અહીંયાથી પણ મહાદેવના જો દર્શન કરાવું. કોમેન્ટમાં જરૂર લખજો હર હર મહાદેવ. જય શ્રી રામ. બધાને વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. શું કે ઢીંગલી એ આરોહી, જય શ્રી રામ. આ બાજુ દાદાનું મંદિર છે. જો હવે અહીંયા આગળ દાદાની મૂર્તિ છે. આ 108 ફૂટ આ દાદાની મૂર્તિ મોટી છે. ત્યાં પણ આપણે દર્શન કરીશું. અહીંયાથી આપણે આગળ જઈશું. આ જો મંદિરનો થોડોક નજારો દેખાડી દઉં. સરસ એકદમ મંદિર બનાવવામાં આવ્યું છે દાદાનું. આ મંદિર જો એકદમ સરસ ડિઝાઇનથી આ કોતરીને જો આવી રીતે સરસ બનાવવામાં આવી છે. અહીંયા પણ આ બાજુ એક મંદિર આવેલું છે. આદ્ય શક્તિ શ્રી કનકા બિંકા દુર્ગા માતાજીનું મંદિર છે. જો તો અહીંયા ઘણા બધા મંદિરો છે. બાજુ જોઈ શકો છો, આ દાદાની મૂર્તિ છે. 108 ફૂટ મોટી છે. અહીંયા એ બાજુ આપણે નજીકથી જઈને દાદાના દર્શન કરીએ. વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો. દાદાનું આવું મંદિર છે. જો હારો ભાઈ અનુદય બોલ, જય શ્રી રામ. જય શ્રી રામ. તો સાંજના સમયમાં અત્યારે આવ્યા છે દાદાના દર્શન કરવા માટે. આ બાજુ જો દાદાની મૂર્તિ છે, 108 ફૂટ મોટી છે. બધાએ લખતા રહેજો જય શ્રી રામ, જય કૃષ્ણ ભજન દેવ,
ખોખરા હનુમાન દાદાનું મંદિર. બોલો જય શ્રી રામ. જય શ્રી રામ. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. તો દાદાની હવે જો આરતી ચાલુ થઈ ગઈ છે. હાલો આરતી અત્યારે ચાલુ છે. આરતી આપણે દર્શન માણી લઈએ. આ છે કેશવાનંદ બાપુ. બાપુએ તપ કર્યું. જય શ્રી રામ જરૂર લખજો. દાદાની લાઈવ આરતીના દર્શન કરો. જય કષ્ટભજન દેવ. જય દ્વારકાધીશ. અત્યારે લાઈવમાં દાદાના આરતીના દર્શન કરી લીધા છે. હવે દાદાની આ બાજુ મોટી મૂર્તિ છે. આપણે દાદાના આ બાજુ દર્શન કરવા જઈએ. આ દાદાનું મંદિર આવેલું છે. જો જય શ્રી રામ. જય કષ્ટભજન દેવ. જય હનુમાન દાદા. તો દાદાના દર્શન કરવા માટે જો દાદાની મોટી મૂર્તિ છે. 108 ફૂટ મોટી મૂર્તિ છે. અને દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ ખોખરા હનુમાન દાદાના દર્શન કરવા માટે. તો મિત્રો ખોખરા હનુમાન તરીકે ઓળખાતું મંદિર. તો કહેવામાં આવે છે કે દાદાનું અહીંયા જે મંદિર છે પહેલાં નાના ઓટા ઉપર દાદાની મૂર્તિ તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાં કહેવામાં આવે છે કે રાતના સમયમાં એ ચોરો ચોરી કરવા માટે આવ્યા હતા અને કોઈ ત્યાં હતું નહીં. અને અચાનક જ કોઈ માણસ ખોખારો ખાતો હોય એવો અવાજ સંભળાતો. આખી રાત નીકળી ગઈ હોવા છતાં એ ચોરો ત્યાં જે દાદાનું અહીંયા સ્થાપના કરેલી હતી, જે ઓટો હતો મંદિરનો, ત્યાં ચોરોને એમ લાગતું હતું કે આની નીચે ક્યાંક ધન માયા છે. તો ત્યાં નીચે જોવા માટે જતા હતા. અચાનક જ ખોખારાનો અવાજ આવતો હતો. કોઈ માણસ ખોખારો ખાતો હોય તેવો અવાજ આવતો હતો. તેથી ચોરો ચોરી કરી શક્યા નહોતા અને ચોરોને ભાગવું પડ્યું હતું. અને અહીંયા કેશવાનંદ બાપુ છે, જે એ બાપુએ અહીંયા તપસ્યા કરી હતી. એક પગ ઉપર કેશવાનંદ બાપુએ ત્યાં અહીંયા તપ કર્યું હતું અને દાદાની અહીંયા સ્થાપના કરી. અહીંયા બાળ સ્વરૂપે હનુમાન દાદા બિરાજમાન છે. જ્યાં મંદિરની અંદર બહેનો, માતાઓ તમામ દર્શન કરી શકે તે માટે બાળ સ્વરૂપે અહીંયા દાદાનું અહીંયા મંદિર છે
એટલા માટે બાળ સ્વરૂપે હનુમાન દાદાને અહીંયા સ્થાપના કરવામાં આવે છે. આ છે 108 ફૂટ દાદાની મૂર્તિ. તો અત્યારે આ જુઓ દાદાના દર્શન વિડીયો દ્વારા તમને કરાવી રહ્યો છું. કોમેન્ટમાં લખજો જય શ્રી રામ, જય કષ્ટભજન દેવ, જય હનુમાન દાદા. તો આવી રીતે ખોખરા હનુમાન દાદા તરીકે ઓળખાતું આ મંદિર છે. જેમ કે ચોરી કરવા આવેલા ચોરો આખી રાત પ્રયત્ન કર્યો પણ ચોરી કરી શક્યા નહોતા. ઇતિહાસ મુજબ જે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો હતો એના થકી હું બોલી રહ્યો છું ને તમને પણ દાદા વિશે ઇતિહાસ વિશે તમને જણાવી રહ્યો છું. તો શનિવારના દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. ભવિષ્ય કોમેન્ટમાં લખજો જય શ્રી રામ, જય કષ્ટભજન દેવ.